ફરિયાદ કરવાનો પૂર્વગ્રહ રાખી માથાભારે શખ્સોએ ફરિયાદીના પરિવાર પર કર્યો હુમલો. હુમલામાં 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું કરુણ મોત. આ સમગ્ર ઘટના સામે આવી છે બોટાદના તુરખા ગામેથી, જ્યાં ગત સોમવારે શાળામાં અભ્યાસ કરતી બાળકીને લલચાવી ફોસલાવી બદનામ કરવાના ઈરાદે 4 શખ્સો દ્વારા ઉઠાવીને લઈ જવામાં આવતા બાળકીના વાલી દ્વારા પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સો સામે પોક્સો સહિતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આથી ફરિયાદ કરવાનો પૂર્વગ્રહ રાખી માથાભારે શખ્સો ફરિયાદીના પરિવાર પર ગઈકાલે ધોકા અને પાઇપ સાથે તૂટી પડ્યા હતા, જેમાં 3 મહિલા અને 3 પુરુષોને ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે ભાવનગર રિફર કરાયા હતા. તો આ હુમલામાં એક 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે અને પોક્સોના આરોપીઓની અટકાયત કરી કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સવારના વાડીએ ગયા હતા અને વાડીએથી આવી અને અમે ઘરે આવ્યા. 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો. બધેને ધડીને બહાર કાઢ્યા અને સરિયુના ઘા માર્યા. નાગજી ખોડાએ માર્યા. જેઠાણીને સરીના ઘા મારી ને 3-4 વાર ઘા મારીને ઓલું કર્યું. અને કુલદીપ સાગઠિયાએ પણ મારા જેઠના છોકરાના શરીરના ઘા માર્યા, પાછળ ઘા માર્યા, માથામાં ઘા માર્યા. પછી મહેશ ભાઈ લખાભાઈ રહ્યા, એમને પણ માથામાં ઘા માર્યા અને પીઠ પાછળ સરી મારી. પોલીસ હોવા છતાંય અને એ અમે લોકોએ કોઈ પોલીસ નથી બેહાડી. ઈવડી લોકોએ પોલીસ બેહાડી હતી તો ઈ લોકો આવ્યા પોલીસ વાળા, પણ તોય ઈવડા એને કાંઈ કરીને અમને મદદ ન કરી જરા કઈ ક્યાંય. અને ઈ લોકો 4 કાઠી લઈને આવ્યા અને અમને અમારી ઉપર હુમલો કર્યો અને અમને માર્યા અને આવડી તો અને મારા જેઠાણીને જાનને જોખમાં મૂકી દીધા.